આવો શેઠી પર બેઠા પોત નીચે બેસી ગયો. બાપા તમે મારું આંગણું પાવન કરાય મને કીધું હોત તો હું અહીંયા આવત. મેં તને હું ગયો તો સત્તાધાર એટલે અહીંયા આવ્યો છું તારી. તો હવે 8-10-15 દી રોકાજો અહીંયા. જે દાળ રોટો હોય છે એ ખાઈ લીધો. અરે વીરાભાના મારી તબિયત સારી રહેતી નથી એટલે ખાલી મેં ઈચ્છા થઈ લાઈ બટુકની જાય એ તને વળી જેથી સીતારામ ભેગા કરે તેથી એપિસોડમાં વધુ આવે છે. જેથી ભેગા સીતારામ એ ભાઈ નસીબદાર કેવો કહે એ બંડી એને મળી છે એની ઘરેથી બંડી. આપણે મીરપરા રોડમાં દાખલ થાય ને ત્યાં આ સાઈડમાં હુરમા પાન છે ત્યાં સામે છે ખબર નથી જમણી બાજુ અહીંથી જાતા જમણી બાજુ. એટલે બીજો એક ચા વાળો એ કે ચાના પૈસા તો દેતા જાઓ બાપા અમારે દૂધવાળાને દેવાના હોય તારા ચાના પૈસા કેટલા છે બાકી? ઓકે 20 રૂપિયા એ દાદાજી 2 નોટ કાઢી અને હવે ચાની ક્યારે ઉઘરાણી કરતો ને અને આ બંડીમાંથી નીકળે એ બધા તારા અને જેટલા આવીને ચા પી જાય બધાને તાર પાવાનો પછી બંડી થયેલી કેટલા પૈસા બોલો આવો થઈ બાબા મારી ભૂલ થઈ ગઈ મેં ઉઘરાણી કરી એમાં કાંઈ એવું ન હોય છે ચા પાય ઉઘરાણી સીતારામની ભૂલ સીતારામ કરે છે બધું તારે કાંઈ માફી માગવાની જરૂર નથી સીતારામ કરજો. બીજું ઢોંગમાં આવ્યું એ કે બાપા તમારી બંડીમાં કે આપણે કથા કરવી છે પણ આપણે પૈસા ક્યાંથી કાઢશું? હું કીધું બંડીમાં છે ને જાગીર પૈસા હોય ને જાગીર કે તમારી બંડીમાં છે ને બાપા કે મારી બંડીમાં કાંઈ નથી અને મારા વાળા આ તમે બધા આપો છો એ પૈસા મારી મંડીમાં હોય એ હું તમને દેતો હોઉં મારી પાસે ક્યાં હોય? રામજી પાસે હોય બધું રામજી કરે જોથી મારી મંડીમાં કાંઈ છે જોયું જ કાંઈ ન પાછો પોતાનો કકો કોટે તો પછી આપણે સત્તા કરવી છે કેમ કરશું? પૈસા નાણાંનું કેમ કરશું? બાપા આપને ખબર પડી ગઈ છે તમારી ઈચ્છા હોય તો તમારી મંડી છે એ કામધેનું થઈ અને દોડવા માંડે છે અને તમારી ઈચ્છા ન હોય તો કાંઈ થતું નથી. એટલે એ 2-3 એપિસોડમાં જોયા હતા મારા ઓલા ફેસબુકમાં. એટલે આપણને કે ફેસબુકમાં નહીં હું યુટ્યુબમાં તો આપણને ખ્યાલ આવે કે આ મહાપુરુષ તો અમથા પૂજાતો હતો રોજના કેટલી વસ્તુ આવે અને 24 કલાક રસોડું ચાલુ રહેતું હોય તો એ ક્યાંનું છતાં એ સત્તાધાર બહુ જાત. કોણ? બગદાણાવાળા બજરંગદાસ બાપુ સત્તાધાર બહુ પોતે પિક્ચર બનાવેલા બજરંગદાસ. નામ શું હોય? બજરંગદાસ ફિલ્મ બજરંગદાસ ગુજરાતી. બાપા સીતારામ. ગુજરાતી
બાપા સીતારામ બજરંગ ગુજરાતી એક બે પિક્ચર બનાવ્યા ઘણો માણસોમાં ઓળા એટલા અને હોવાનું એટલું આરતી ટાઈમ હાજર રહેવું પડે, બાકી આરામ કરો, ખાઓ પીઓ, બીજું કાંઈ નહીં. ત્યાં કૃષ્ણ ઘણી જગ્યા છે એમાં ફરતી રૂમું છે અને એ રૂમોમાં બે માળની છે, આવડા રૂમ હોય બે માળને આમ ફરતી હવેલી જેવું આમ મોટું અને વચમાં ચોગાન છે, એમાં ગાટલા ગોદડાની રાખતા ને પછી છે ને કપલમાં ને એમાં માણસો જાતા ને એટલે પછી ત્યાં તો શું કે પ્રેમી પંખીડા ને એવાય બધાય જાતા, એટલે પછી ત્યાંનો એ લોકો નિયમ કરી નાખ્યો કોઈ રૂમમાં કોઈ હોવું નહીં, પછી ચોગાનમાં હોવડાવતા. અત્યારે જે ત્યાં જમણવારનું પતરાનું ઢાળિયું ને એવું છે ને ત્યાં ગાડલા ગોદડા નાખી દે, બહાર જ બધાને ચોગાનમાં હોવા, વરસાદ આવે ને ત્યારે પતરા નીચે હોવા. રૂમમાં રહ્યા ગોદડા. હા, હવે રીતે લઈ લેવાના ને હવે રીતે પાછા ને મૂકી દેવાના. આમ બધા જોવે એમ હોવાનું. હા બાયું ને બાયું. ભાઈ હા હા, ઓલી અશુદ્ધિ ફેલાય ને ખોટી. હા બૈરાવને જોતો હોય તો રૂમ આપે એકલાને કદાચ. હા એમ અલગ રૂમ મળી જાય બૈરા. હા, બૈરાવ મળી જાય, બાકી જાણ હોય તો હા જરાક એવી રીતે વિચારે કે ભાઈ તું વાળો છો, આ છાપડા નીચે પડ્યો રહે ને વાળાને પછી વ્યવસ્થા ન કરી દે. રાતે 2 માતાઓ તો વાગે જાઓ, 1 વાગે જાઓ કે 10 વાગે જાઓ, હોવાની ની બધા ગાડલા ગોદડા આપવા વાળા હોય જ, ઈ તમને કહી દે કે વાંચે લઈ લ્યો અહીંયા ઉઈ જાઓ. એમ થાય ને થાકી ગયા હોય મુસાફરી કરીને, આરામ થયો હોય તો આરામ કરી લઈએ. દુનિયાનું ગોદડું છે યાર, ગાડલા એક દુનિયાના છે. પુષ્કળ થઈ 3-4 રૂમ આવડા ભર્યા હોય. હા. પ્રસાદ અખંડ ચાલુ અને પહેલા તો હેઠે બેહારીને દેતા હતા પંગત પાડી, પીરસવા વાળા આડકે પડકેના ગામના માણસો આવતા સેવા, ગામના વારા હોય કે આજે આનો તો આવો, કાલ ઓલા ગામનો, એવી રીતે સેવામાં જ ગામના માણસો એક ઉપર બહાર ન આવે નો ફરતો અને ફરતો બધાય ઉઠાતી કરે, રસોડા કરતા હોય રસોડા કરે. કરે. હા હા. એ મંજીભાઈ ગુજરી ગયો ને કોકો તો હા એ ગુજરી ગયો મંજીભાઈ. એ મને જ ખબર નથી પણ મારે અહીંયા એક ભાઈ છે એના બાપા સીતારામ જ સેવક હા. છે, એને સોડાનું કારખાનું, એનું વાયરિંગ ને એવું મેં કર્યું, હા. એટલે એ ત્યાં હાલતા બગદાણા જાય ને મને કહે કે તમારે આવવું હોય ગાડી આપણી બધો ખર્ચો ને બધું આપું. એને એક આવડી ત્યાં જગ્યા લઈ લીધી કે ત્યાં હુવા બેસવાની બધી સગવડ આપે, એક માણા રાખ્યો સાફ કરવા, કોઈ આવે ને આમ વાં ન હોવા જવું ત્યાં આમ ગેસ્ટ હાઉસ જેવું કરી નાખ્યું. લગભગ દરજી છે કે એમ કંઈક છે ત્યાં અમારે એની પર જ રહીએ આશાપુરામાં, રમેશભાઈની રહેતા ને એની બીજી શેરી કારખાના હે સોડા. ઈ કહેતા મંજીભાઈને કે પેલા ઈ ત્યાં સેવાની કરતા ને તો કે મંજીભાઈની આરતી કરવા ટાણે પડદા દઈ દે ને મંદિર તો એ એક ફેરે દીધા નહીં ને એમને વાઘા બદલાવતા તા બૈરા વાવી ગયા, એટલે પછી બીજા એમને રજા થઈ કે ભલે તમારો પગાર ચાલુ આવી કે એવી જગ્યા ઉપર આવી ભૂલ ન થવી જોઈએ. એ કંઈક બીમાર હતા એમ એ ભાઈ વાત કરતા ખુલ્લે પડદે દર્શનમાં વાઘા ન બદલા. બૈરા હોય એટલે હા એમાં બૈરાઓ દર્શન કરવા આવી ગયા. હા.
બોલો મયુરભાઈ, થોડુંક બોલો બેટા. હજુ કેટલા પૈકો પૂછજો છે. ફોન દેતો કોણ? મારામાંથી કરો કહો, મારામાંથી કરો, મારામાંથી કરો. બે મારામાંથી